મસીન અમારો ભાઈ છે, વંદે માતરમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ફેમિલી વ્લોગ ગાઈઝ. એન્ડ ટોમી ભાઈ સવારના કેટલા વાગ્યાના વહેલા ઉઠીને બધું કામ બામ પતાવીને હજુ એમને નીંદર નથી આવતી, દૂધ બૂધ પીને હવે એને નીંદર આવતી છે નહીં. આ સાઈડ કોણ છે? આ સાઈડ છે કૃષ્ણાબેન ચુડાસમા, આ સાઈડ છે ભાર્ગવભાઈ ચુડાસમા, અને હું છું પ્રિયંકાબેન ચુડાસમા. તમે ન ઓળખતા હોય તો અત્યારે અમે લોકો આટલા બધા તૈયાર થઈ જાય છે અમારા બેસ્ટ ફ્રેન્ડની સગાઈમાં, જે મને કેવું જે અમારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ છે જેની સગાઈ થાય છે બોયઝમાં, મારા ફ્રેન્ડમાં. એટલે પિંકુના તો ફ્રેન્ડના ઘણા લગ્ન થઈ ગયા છે. આપણા કોઈ ફ્રેન્ડ અમારા સ્કૂલ ફ્રેન્ડ છે ને એ કોક 2-3 ગર્લ્સના લગ્ન થઈ ગયા, બાકી ફ્રેન્ડના તો પહેલી સગાઈ છે. એટલે બાલી બહુ વધારે હેવી થઈ ગઈ છે. મને લાગે છે કે આના જેવું તો યાર કોઈ નથી હોય. જો તો આ જો ગાઈસ, આ જો ગાઈસ, જો ગાઈસ, ચોલી બોલી પહેરીએ, મહેંદી કરાઈને આવી બતાવી તો મહેંદી તારી. મેં કીધું એલી નેહાના લગે ને ત્યારે મહેંદી પાછી કરવી પડશે તો કે હવે ત્યાં સુધીમાં રહે પછી કાઢી નાખી. કોઈ તૈયાર જ નથી થયો ખોટું ને, આ લોકો જેવું કોઈ તૈયાર જ નથી થયું. મને હું અહીંથી જ બેઠો જ કીધું. મને એવું લાગે છે કે આ સગાઈ માટે બહુ હેવી થઈ ગયું છે, પણ મેં કીધું આમાં ચુંદરી બુંદરી નથી એટલે આવું ચાલે. તો યસ ઓફકોર્સ બ્રો, આપણો બેસ્ટ ફ્રેન્ડ છે તો આપણે એની સગાઈમાં તો આવું તૈયાર થવું જ પડે કે નહીં? ન થવું પડે. ચલો ફટાફટ જઈએ મોસીની સગાઈમાં. આ પહેલી મારા માટે પહેલી છે મોમેડિયનની સગાઈ. આ ભાર્ગવ તો ગયો, એના કેટલા બધા મોમેડિયન ફ્રેન્ડ્સ છે, પણ મારી પહેલી છે. મારી ફ્રેન્ડના મેરેજમાં મસ્ત તૈયાર થઈને ગઈ હતી. હા તું ગઈ હતી, યાદ છે મને. તારી ફ્રેન્ડ હતી એ કે એના પૂજાબેન ચુડાસમા બી ફાઇનલી શરારા કેવી લાગે છે ગાઈઝ. આ તો જો હાલો બહાર નીકળો. મને વાળ ઉકાઈ જાય તો હું કરી પણ કઈ જાય તો અંબુડો, બાકી ગુચડો થઈ જાય પૂજાનો. તો ચલો ફટાફટ જઈએ અગતરાઈ, અને એના પછી મારા ફ્રેન્ડ્સ આવવાના છે. ઘણા લોકો આવ્યા છે, શું કહેવાય, રેકી કરવા માટે. કેટલા બધા મારા ફ્રેન્ડ્સ આવ્યા છે તો એ લોકો ઘરે આવવાના છે. તો ફટાફટ જઈને ફટાફટ આવીએ, ભાગા મોડું થઈ જશે, લેટ થઈ જશે આપણે બાદ, એ લોકો નીકળી જશે. તો અહીંયા અમારા ટોમીભાઈ જોઈ લો ગાઈસ. ટોમીભાઈ શું કરો લ્યા તમે? એ ટોમી બિચારો નીચે આવે. હું તારે કહેવાનું શું છે? તારો તાત્પર્ય શું છે? તાત્પર્ય બ્રો ટીટ. મારા મમ્મીને ટ્રીટ બોલતા ન આવડે, બોલે ટીટ. પેર એના થોડાક ડગરા નીચેથી હલી ગયા હે, પણ ચાલશે. પણ નીચે બીજો ચપ્પલ વન પેર ઓફ અલગ ચપ્પલ નાખી લે. આપણા ચપ્પલ જેવું કોઈ ચપ્પલ જ ન થાય ગાઈસ. મેં દિવાળી પર લીધા, દિવાળી પર પહેર્યા નહીં, દિવાળી પર બહાર જ નતા ગયા. તમારા મસ્ત નવા ચપ્પલ હાલ ઇમારત છે. હું તો મારા નવા ચપ્પલ પહેરું જ ને બ્રો, મેં પહેર્યા જ નથી. કેટલા મસ્ત ગાઈસ, આવું થઈ ગયું. આવું હા હે અંદર પડ્યું હે મેકઅપ ના અંદર, બોક્સ ની અંદર. ગાઈસ મારી ગાડીમાં જો કેવું થઈ ગયું. ભાગત તેજ કર્યું, બધું તેજ કઈ જાને ને. વાહ ઓલો શોય મને કેટલો મને ઓલા કપડા પહેર. કઈ ચશ્મા ભૂલી ગયા છીએ, પૈસાનું પર્સ ભૂલી ગયા છીએ. આના વજહથી મારી કીધું કે ફોન કર તો ફોન ન કર્યો ત્યારે. તમારી બધા પાસે મેં તને કીધું તો ભાર્ગવ તું શું કે ન્યા જઈને ફોન કરશું, તો ન્યા જઈને કોઈ ઉપાડે નહીં તો શું કરશું? મેં કીધું એટલે ને પૂછ સગાઈ બધી ખતમ થઈ ગઈ તો આપણે જાય નહીં કરે. સગાઈ વગર ખતમ થઈ ગઈ છે, ઘરેથી જ ન જાય. પેલા મેં કીધું પૂછી લે, તો એને ગાડીમાં બેઠા ત્યાર ચેક પૂછ્યું તો હજી વાર હે તો લઈ ના લે બધું યાદ કરીને. તો લઈ લેવાય ને, આપણે બહાર ઊભીને જ પૂછ્યું હતું. આપણે થોડી ક્યાં અહીંયા કોઈ કાળો ઉડી આવી ગયા હતા. હવે આપણે પહોંચી ગયા હતા અડધે સુધી. હવે ભાઈ રેવા દે ને ભાઈ, હવે જાને ભાઈ, હવે તમારે આવું પછી આવું કરવાનું બોલવાનું ખોટું છે. તું ભાગા રેવા દે ભાઈ, તું હારો બેનમાં વ્લોગ ચાલુ હે એટલે. આ હારો નથી બનતો, હારો હું બનો પિંજરી હે ખોટો હું જેવો એક નંબર હીરો. તને પૂછ્યું એવું પડે ઈ તને કોઈ ગાઈસ કે ખુદને કીધું તને હાવ પછી તો ખોલે ખુદના ખોટા વખાણ કરાલ બધા. પૂજે કે હું સીનમાં જ નથી કે ઈ કે હું કે છું જ નહીં, કે ઘરથી આવી ત્યારની વિડીયો કરે, ઊભી વિડીયો કાંઈ હારું આવતું જ નથી. તે ફોનમાં નથી સારું આવતું. બની બદલાઈ દે. આય આપણે બે ચેન્જ કરો. ઓલી ભાઈ 15 અને ઓલી ભાઈ 14 બદલાઈ લ્યો ફોન. અહીંયા જુનાગઢમાં થોડું ઘણું ક્યારેક આવું જિંદગીમાં જોવા મળતું હોય ટ્રાફિક. જુનાગઢમાં ક્યારે ટ્રાફિક સિગ્નલ નો ફોલો નથી, સિગ્નલ છે
કઈ મેં જુનાગઢના એટલા વખાણ કરી નાખ્યા ને એ રીલમાં, તો બધા એવી કમેન્ટો કરે કે ખાડા હરખા કરાવો, રોડ હરખો કરાવો. એટલે ભાઈ મારું કામ છે, ખાડા નથી હરખા કરતા, અમને જરાય નથી ગમતું, નકરી ધૂળો જ ઉડે આખા જુનાગઢ. એ ગાંડી ઓલી મેં રીલમાં બોલ્યું ને કે અમારું જુનાગઢ આટલું મસ્ત છે ને આવું તેવું, તો કે ખાડા હરખા કરાવો, જોબ છે કે ના, જોબની ઓપોર્ચ્યુનિટી હે તમને આવી. મારી માથે ચડી ગયા બધા લોકો. ના ભાઈ મારું જુનાગઢ હે તો અમે તો જુનાગઢને પ્રેમ જ કરી. જુનાગઢને હાચાવાળા લોકો જુનાગઢ નથી હાચવતા તો અમે શું કરી? મને લાગે છે કે કોઈ માણસ તો ખાલી એની મનોવ્યથા જણાય. મેં તો મારી મનોવ્યથા, મેં મારી ઈચ્છાઓ સોરી મારી પસંદની વસ્તુઓ વિશે મેં વાત કરી હતી. તમે લોકો મને કેમ બ્લેમ કરવા લાગ્યા છો? મેં તો ઘણી બધી વસ્તુઓમાં એક મસ્ત રીલ જુનાગઢની પોસ્ટ થઈ હતી કે રાતોરાતમાં જુનાગઢ આખું ચેન્જ થઈ ગયું. હમણાં છે ને રાતોરાતમાં 2 દિવસમાં આખું જુનાગઢ ચેન્જ થઈ ગયું હતું. એટલે આમ જે બારી વિસ્તારો હોય ને, જે દેખાતા હોય એ વિસ્તારો સુંદર થઈ ગયા હતા. પેઇન્ટિંગો કરવામાં આવી હતી, ત્યાંના રોડ સરખા કરવામાં આવ્યા હતા. એવું રાતોરાતમાં થયું હતું મેઇન ચોકમાં. તો એવું એવી રીલ અમારા જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમને પોસ્ટ કરી. તો મેં એમાં કમેન્ટ કરી કે રાતોરાતમાં કોણ આવવાનું છે, એટલે હું જાગૃત ગ્રાહક તો છું જ ગાઈસ. ઓકે, લેટ્સ ગો ગાઈસ. વી આર ઇન અગતરાઈ. અગતરાઈ એવું એક શહેરની સોરી એવું એક સિટી છે જ્યાં દાદા ને એ લોકોને ગમે એ કામ હોય ને, કેમ કે સાવ નજીક પડે, સાવ નજીક પડે તો અહીંયા ફટ દરીને આવી શકીએ આપણે. આ છે ને તમારે ગામ, આ છે ને પૂજા, શું આ છે અહીંયા કઈક હતું ખબર? એ લગ્ન બહુ ઓલ્ડ ગર્લ્સ કઈ અંદર છે? જો આ બધું જૂનું હોય, જો બધું ઓલ્ડ છે. અહીંયા ઘણું દેખાય તો. અહીં પપ્પાની સ્કૂલ બી છે. મારા ફ્રેન્ડ નું ઘર છે, મારે રોકાવાય. યસ, અહીંયા કઈક હતું, હું શું કહેવાય, અહીંયા કઈક તો હતું. અહીંયા વાડી હતી, અહીંયા વાડી હતી એવું ખબર, કેમ કે કોકના આ લગ્નમાં મેઇન આવ્યા રસ્તો હતા. છે અંદર જવા માટે. તો પેલી ગલીમાં જ કીધું એને. અહીંયા પેલી ગલીમાં આવશો ને, આ પેલી બધા ગલી વ્યૂ છે લગનવાળા. હરકો એને એમ આ કીધું બધા પેલી જાય, જો ગલીમાં જ આ બધા જાય. અંદર આવ્યું છે. હા, અંદર લોકો આ જાય. જાય યાદ છે. ગાઈઝ અહીંથી અંદર છે ને એક આપણે ખબર છે લગ્નમાં આવ્યા હતા ખબર? અહીંયા જ છે, મને ઈ યાદ છે. એક અંદર વાડી છે ને, કોકના લગ્નમાં આવ્યા હતા આપણે અગતરાય. યાદ નથી મને કોણ લગ્નમાં આવ્યા હતા, પણ આ જ જગ્યા યાદ છે મને, આ જગ્યા યાદ છે મને અગતરાયમાં. એવા જ કલરનો બતાવ્યો. જોવે આગળ શું કર્યો જોવું કે મારી સગાઈ ક્યારે થશે આમ. ના બોલે ની માં નામ છે. હા રેડી પેલા દાંત કાઢી લ્યો યાર. દાંત પછી કાઢશું તું બોલ ને. ખવડાવી લે. મોસીન અમારો ભાઈ છે. વંદે માતરમ. ભારત માતા કી જય. મને કઈ નથી લેતી. આવી જાવ ને ફટાફટ. મારો ફોન મારી ફોટો હું આખી આવી જાઉં. મને સમજતી જ લેવો. મારી બેન હે અહીંયા નદી ભાડી ગયા ગાઈસ. મારી બેન આ નદી ભાડી ગયા, આ ચોલી વાડી. તો કે ફોટા પડા જા, ફોટા પડા જા. હે હોય હાય
હા ભાઈ મારું કંઈક નામ છે ભાઈ હું ઓકે અંકિત ભેગા વિડીયો નથી બનાવતી મારું કંઈક નામ છે કઈ નહીં ના એ તો ચેનલનું નામ હતું એટલે બધા ઇનામે દઉં ચેનલનું નામ હતું હા વાવ ગાઈઝ this is the view પાદ ચલો પેલા પાણો એને મસ્ત નથી પડે એમાં મસ્ત આવી માર્કો કે બધા ડબલું લઈને આવ્યા જો ભલે આ ફ્રેમ બહુ મસ્ત છે પૂજા ફ્રેમ જો અહીંથી આમાંથી નહીં તું એ ઊભી રહે તને બતાવું જો ફ્રેમ કેવી લાગે ઊભી રહે ફોટો પાડ તો ગાઈસ આ રીલ બની રહી છે હાલો 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 ભાઈ હાલો હાઈ લો હાઈ हम लोग पहुंच गए हैं अक्षयगढ़ फोटा पाड़ने आए हैं ब्राइडल फोटो ब्राइडल नहीं सॉरी प्री पोस्ट वेडिंग प्री वेडिंग फोटोशूट वेडिंग प्री वेडिंग तो यहाँ लोकेशन बहुत अच्छा होता है तो हम लोग पहले भी भले फूल वाले फोटो पड़ा था गाइस हम हमारा YouTube નો વિડિયો શૂટ કરવા માટે અમે અહીંયા હતા YouTube નો શૂટ કરતા ને ત્યારે આ ફોટો શૂટ કરે કાટ છે એમને ભાઈ શર્મા ફોટો શૂટ કરે ને એવો દાંત ઘડો એક ફોટો ન પડ્યો જો એના દાંત કઢાવવા જ નથી પડતા એકલો દાંત કાઢે ઓ સમજો વાહ જવાય ને અહીંયા શું આવ્યા એટલે વાહ મસ્ત છે ફુલ્લા વાળું લોકેશન એ મપલિયા ફોટા પાડે ઈ તો આઈલા જા કેજો ભાઈ કેજો ઓલો હાથ રાખો ઓલો તારો ઓલો હાથ તારો આજ રાખ ઓલો રાખ અલા એ ડફેર એને શૂટ કરે કપડા હારા લાગે તો રેવા સતીર જીરી કે હારા નથી લાગતા હવે એ જીરી કે હારા લાગે 8 તારીખ ના જોયો ગ્રેટ હો બઢિયા બહુ સ્માઈલ નો થાય મારાથી એટલે જલ્દી કરજો હા ભાઈ